પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, અને કોઈક કાળે ભગવાનના વચનનો લોભ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય. પણ જ્ઞાન માર્ગ એટલે શું? મહારાજ જ્ઞાન માર્ગ તો એવો સમજવો કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ નથી. જ્ઞાન માર્ગ શું સમજવો? શું ભગવાનના સ્વરૂપની ઓળખ, મહિમા. મહિમા એવો સમજ, મારીમાં વાંજણી એવો ન સમજ. નિબંધ લખવાનું કીધું કે માનો મહિમા કયો, માનો મહિમા કયો, એમ ગુણ ગાવે, બધા ગુણ ગાયા, પછી મારીમાં વાંજણી. જ્ઞાન માર્ગ એટલે મહિમાનો માર્ગ છે એવો ન સમજ, સમજવો ખરો, ન સમજવો એવું નહીં. એટલે મારે બે પ્રકાર દ્રોહ કીધો. અને ન સમજે તો એને બીજા અવતાર જેવા જાણે એવું બે પ્રકાર દ્રોહ. મહિમા ન સમજવો એનો એ દ્રોહ છે, અને અતિ સમજવો એટલે એની મર્યાદા બારો એ દ્રોહ. સ્વરૂપ અખંડિત રહેવું, ભગવાનનું સાકારપણું એ અખંડિત રહેવું છે. નથી હાલતું ને તો ખાલી પછી શ્રીજી મહારાજે કહ્યું છે, લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનનો મહિમા કેવો સમજવો, એવો સમજવો દ્રોહ ન થાય. મહારાજ બે બાજુ કીધું, વધારે સમજે તો એ દ્રોહ થાય, અને ઓછો સમજે તો એ દ્રોહ થાય. તો કેવો હોય? સ્વામી સેવક ભાવનો નાશ ન થાય. કેવો હોય એવો સમજે. ભગવાન જેવા છે એવા સમજે એટલે પૂરું થઈ ગયું. એમાં અતિશય આવી જ જાય. ભગવાનમાં તો એ પડ્યું જ છે. હોય એનાથી ઊંધું ન સમજવું, હોય એટલો સમજવો તોય ગણાય. આપણે માણાનું એક, તમે અમારો મહિમા મણો ગાવા તો કેવો ગાવ? કેવો ગાવ? હોય એવો જ ગાવ કે હોય એવો જ ગાવ કે કેવો ગાવ? ઓછો ન હોય, વધારે હોય. ઓછો તો છે જ નહીં. અહીં હોય નહીં એવો ગાય તો જ મજા આવે. મજા ક્યારે આવે? ઓછો ગાય તો મજા આવે? તો હોય એટલો ગાય તો મજા આવે? મજા તો ન હોય એની જ છે. એટલે ભગવાન કે ભગવાનને મજા એની નથી કે ન હોય ને તમે ગાઓ. અમે સાકાર થઈને તમે નિરાકાર ગાઓ તો અમે નથી ની ગાવ.
એની મજા નથી એને. ભગવાનને તો હોય એટલો ગાય તોય પૂરી મજા છે. ભગવાન જેવા છે એવા એને યથાર્થ સમજવા માટે ટ્રાય કરવી. અને જો ટ્રાય કરે તો ભગવાન તો કેવા છે? અનંત છે. એટલે પૂરી થાય જ નહીં કોઈ. એ જ હતો મહિમા છે. એનો મહિમા કોઈ દી પૂરો થાય એવો જ નથી. પણ કોઈ દી એને યથાર્થ સમજવા ટ્રાય કોઈ કરતા નથી. જો મને સમજવા તો આંધળું ક્યાં મને શીખવા હોય એવું નહીં. હોય એવું સમજવા માટે તો કારહો આવે પોતાને. આંધળું કે શીખવા બહુ મજા. આંધળું ક્યાં મને શીખવા એમ. મારી માં વાંધળી એક છોકરા છે જ નહીં. અને મહાન વાંધણી જેવી તેવી નહીં. પછી એવું મને શીખવા. અને ન શીખે તો કઈ નહીં. જેવા હોય એવા ન કે હોય એવા કેવાય એટલું જ એનો મહિમા છે. એમાં બધું આવી ગયું. એનો મહિમા બધું આવી ગયો. સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા 2000 પરમહંસો થઈને કઈ ન કે 2000 એને ભલભલા હતા એમ. બ્રહ્માંડ ઉપાડીને ભાગી જાય એવા હતા. પણ જેવા છે એવા ન કહી. એ જ એનો મહિમા છે. એને અધૂરાઈ રહેવી જોઈએ કે હજી જેવા છે એવા કહેવાના નથી. વધરી વળી નહીં. જેવા છે એવા તો કહી દીધા. તમે હતા એવા કહી દીધા. હવે શું વાહે પછી પૂછડું હું બેડે રાખો છું. જેવા છે એવા બધા કઈ ન હોય. એ જ એનો મહિમા છે. મારે કીધું સંત અને શાસ્ત્ર બે એક લેતો ન થાય. એક જ કોઈ એક લે તો મહિમા ન સમજાય. સંત અને શાસ્ત્ર બે હોય એવો મહિમા સમજાય. વધારે ન કે અને ઓછાય ન કે તો એની મજા હું મજા. તમને કોઈ તમારું વર્ણન કરે તો તમે એક ચાદર ને એક ધોતિયું પહેર્યું છે. તે પહેર્યું છે તેમાં હું એની મજા હું મજા આવી હું હોય એવા કેવાય એની મજા હું. ભગવાન છે તો એ તો હોય એવા કે તો એને અતિ આશ્ચર્ય રૂપ થઈ જાય એમ. જેવા હોય એવા કેતો તો એ પોતાનો આનંદ છે દબાવી ન હોય કે એટલું બધું એને આશ્ચર્ય રૂપ થઈ જાય. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદ એનમ આશ્ચર્યવત તથૈવ ચાન્ય. એ હોય એવા કે તો જ એને આશ્ચર્ય રૂપ થાય. જાજા કહી દે તોય ન થાય. જાજા કહી દે તોય અંધારું થઈ જાય. એમ જેવા છે એવા ન કે તોય અંધારું થાય. તો અંધારું રહે જ. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદ એનમ આશ્ચર્યવત શૃણોતિ અન્ય. અને તોય પાછા આશ્ચર્યવત જાણીએ અને તોય પાછા જાણી નથી શકતા. એને શું સમજવું લ્યો એ કેવા જાણવા. એ જ એની મોટાઈ છે કે જેવા છે એવા કઈ નથી એકાતા. એટલે જેવા છે એવા કહેવાની ટ્રાય કરે તો એને આશ્ચર્ય રૂપ થઈ જાય. એને અહો અહો થઈ જાય. ટ્રાય કરે તો શબ્દ બ્રહ્માથી વર્તતે એવું આવ્યું હતું ને. જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માથી વર્તતે. એટલે અર્થ શું થાય? શું થાય છે? સ્વામીજી શું
જિજ્ઞાસુરપી બ્રહ્મસ્ય બોલું જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. વેદના અર્થ તને નાના પડે લાગવા, ખાલી જિજ્ઞાસા કરે તો આ બધા ટપી જાય છે, ત્રિગુણ થી પર થઈ જાય છે. ખાલી એની જિજ્ઞાસા કરે કે આ કેવા છે, આ યથાર્થ કેવા છે, એવી જિજ્ઞાસા કરે તો એને આશ્ચર્યના રાફડા ફૂટે છે. ખાલી જિજ્ઞાસા શબ્દ બ્રહ્માતિ વર્ત, એટલે એની પાસે શબ્દ ન રહે કોઈ એનું વર્ણન કેવા કરવા. શબ્દ જયારે ન રહે ત્યારે આશ્ચર્ય થાય, શબ્દમાંથી આવે ત્યાં સુધી આશ્ચર્ય ન થાય. શબ્દમાં આવી ગયા એટલે હતા કહી દીધા, બીજું ને શબ્દમાં જયારે ન આવે એને ત્યારે આશ્ચર્ય થાય છે. જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. ખાલી એ જિજ્ઞાસા કરે તો શબ્દ બ્રહ્મ ને ઉપર જાય, આશ્ચર્ય રૂપ થાય. શબ્દ બ્રહ્મ થી ઉપર જાય એ આશ્ચર્ય થયા. જેમ ગુંગે ગોળ ખાધો હોય, મૂંગા માણસે ગોળ ખાધો હોય તો એ વર્ણન નથી કરી શકતો, એટલે માલપા કૂદે, ભારે ભારે ખાધો હોય અને આશ્ચર્ય રૂપ થઈ. એટલે ભગવાન છે એવા જાણવા, બીજી ન હોય એવા ટ્રાય ન કરવી. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અવશ્ય અતિશય રાખવું. જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાનું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. એકવાર જેવા છે એવા જો ચાખી લીધા તો સત્સંગ બહાર ગયો જાય તો વાંધો નહીં. ચૈતન્યાનંદ સ્વામી વિમુખ થઈને વ્યા ગયા હતા. ચૈતન્યાનંદ સ્વામી વિમુખ થઈને એકાડમલ થઈને વ્યા ગયા. આમાં નહીં રહીએ કે આપણે તો ઘુમરી ખાઈને પાછા આવ્યો. તો ઘુમરી ખાય પાછા ચાખી ગયા તા ને, એક વાર ચાખી ગયા હતા જેવા છે એવા મારા. ઓલા નિર્વિકલ્પાનંદજી પાછા નો આવ્યા, દીનાનાથ ભટ્ટ પાછા આવ્યા અને નિર્વિકલાનંદ પાછા નો આવ્યા. કીડી સખી પાછા નો આવ્યા. બધા કે ભાગી ગયા તો પાછા નો આવ્યા. ઓલા ભાગી ગયા પાછા ઘોમરી ખાઈને પાછા આવ્યા. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગ ભગવાનનું સ્વરૂપ એટલે મૂર્તિ, એમ ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. કેવું છે? કેવું છે ભગવાનનું સ્વરૂપ? સાકાર કે સાકાર? આખર જ કયો ને. હે પ્રતિભક્ત અને કલ્યાણિક તાન છે. કલ્યાણિક તાન એટલે હું? ભગવાન છે એનું સ્વરૂપ છે એ કલ્યાણિક તાન છે. એટલે શું? પરમ આસ્વાદન. કોને? કોને? ભગવાનના ભગત આશ્રિતોને. કોકને પરમ આસ્વાદનીય છે એટલે એનું નામ કલ્યાણિક તાન કહેવાય.
પોતાને ને પોતાને મજા આવતી હોય તો કલ્યાણિકતા ન કહેવાય. ભગવાનના ગુણો બધા કેવા છે? આશ્રિત ઉપયોગ. આશ્રિતો ને પરમ આસ્વાદની, પરમ ભોગ્ય છે. આશ્રિતો ને પરમ ભોગ્ય છે એટલે બહુ ઉપયોગી છે. પરમ ભોગ્ય ક્યું થાય? તમને મજા ક્યું આવે? તો તમારા કામમાં આવે તો તમને મજા આવે, તમારા કામમાં ન આવે તમને શું મજા આવે? એટલે ભગવાનનું સ્વરૂપ છે એ કલ્યાણિકતા છે. એટલે ભક્તોના કામમાં જ આવે છે. ભગવાન કે અમે અમારા અર્થે તો અમારો દેહ છે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. અમને જો કઈ એવું જણાય કે અમારા અર્થે થાય છે તો એનો ત્યાગ કરી ત્યારે નિરાશ થાય. અમારું સર્વસ્વ છે એ ભગવાનના ભગતને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. અમારો દેહ છે એ અમારું સ્વરૂપ છે એ ભગવાનના ભગતને અર્થે કૃષ્ણાર્પણ કરે. અને એવું જો અમને ન જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરીએ. અને એવું જો અમારે વિશે ન હોય તો કોઈ પ્રકારની મોટાઈ અમારા વિશે ભગવાન જ શોભે નહીં. એમ અમારા ભગવાન પણ ન શોભે. હવે કોઈનો ઉપયોગમાં ન આવી તો શોભે હું? બીજાનો જ ઉપયોગ લઈ તો હું શોભે? જગતમાં શોભે? ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડના જીવને ઉપયોગમાં આવે છે એ જ એનું કલ્યાણિકતા છે, ભોગ્યતા છે, પરમ ભોગ્યતા છે. એવી મુક્તોમાં નહીં. ભીમો પડ્યો તો માર દે પાટું. આપણે બધા મુક્તો છે. હરકા ભીહામાં આવ્યો તો તમે ભીહામાં આવ્યો આવો તો શું કે ત્યારે બધું છોકરા ઘેરો ગાલે ગેટ પાસ ગેટ પાસ ગેટ પાસ તો શું કરો? એટલે ભીહો પડે તો મુક્ત નહીં. એટલા માટે તેને ધ્યાન કરવાનું ના પાડે. કૃષ્ણ તદવતારાશ્ચા પ્રતિમા પીચ નતુ જીવા નૃદે વાદ્યા ભક્તા બ્રહ્મ વિદો. એમાં કોઈમાં એવી કલ્યાણિક તાનતા નથી. પોતાનું સ્વરૂપ પણ એમ ખાંગા થઈને કુરબાન કરી દે. કોકને અર્થ ખાંગા થઈને કુરબાન કરી દે એવી પરમ ભોગ્યતા એક ભગવાનમાં જ છે, બીજા કોઈમાં છે જ નહીં. એવી પરમ ભોગ્યતા કોના? મુક્તમાં નથી. ત્યાં સુધી તો કોઈક રાજી રહે ત્યાં સુધી સારું, ન રાજી રહે તો કઈ નહીં. ક્યાં આપણે એને ભોંગળું ભાંગ્યું? અને ભગવાનની તો પરમ ભોગ્યતા છે. કલ્યાણિક તાન એક એટલે શું? કલ્યાણિક તાન એટલે બીજું નહીં. બીજું નહીં. કલ્યાણિક તાન એટલે તાન ને શું કહેવાય? એને તાન આવી ગયો, ચાનક ચડી જાય, વેગ ચડી. એક કોકને પોતાના ગુણને કોકને આસ્વાદ કરાવવાનો જ વેગ છે, બીજો કઈ છે નહીં. અને વેગ જ. અને વેગ તો કેવો એમ કે પાછો થઈમો થમાય નહીં એવો વેગ છે ભગવાન. એટલે એ કલ્યાણિક તાન કહેવાય છે. અને એ પ્રતિપટ દાસના દુઃખનું કટ્ટર વિરોધી છે. એમ એને ન થવું જોઈએ કોઈ દે. એ પ્રતિપટ નબળાઈના વિરોધી છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. એનો દ્રોહ ન થવો. માટે જે સમજવું હોય એને જો સમજી લે, એના સ્વરૂપને સમજી લે તો એને કઈ વાંધો જ નથી. ઓહો આશ્ચર્ય રૂપ થાય. બોલવા જેવા નથી. બોલવા જેવા નથી. એને આશ્ચર્ય રૂપ થાય. ગુણાતીતાનું સમિતિ જેને મહિમા સહિત નિશ્ચય હોય એને સત્સંગ કોઈને કરવાની જરૂર ન રહે.
જેમ બસે બખ્તરિયા હોય તો એને બીક લાગે નહીં, 100 કરોડ રૂપિયા પડ્યા હોય તો કાળમાં બીક લાગે નહીં. એટલે જેને મહિમા સહિત નિશ્ચય હોય તો એને સત્સંગ કરે કે ન કરે એને ફેર ન પડે. એ દાયબો દબાઈ નહીં. મહારાજે કીધું કે મહારાજ બધાને કીધું કે અમે કેવા જઈએ, તમે તો સુખ સંકાદિક જેવા છે. છો અરે મહારાજ કે હવે અમે નહીં રહી સત્સંગમાં, હવે અમારે વયું જવું છે. એક મૂળો ખાધો હોય અને એની ઉપર 10 મીઠાઈ ખાવ તો ઓટકાર આવ્યા વિના રહે નહીં. તો અમે મૂળા જવાય નહીં, અમારો ઓટકાર હું અમે કેવા જઈએ એનો ઓટકાર હું ખાધો ખાધો જ નથી એટલે ઓટકાર આવતા નથી. અને ઓટકાર આવે મોળો ખાધો હોય કે ઢોકળી ખાધી હોય તો ઓટકાર આવ્યા વિના રે જ નહીં. અને પછી 10 જણાને દાબીને બારો નીકળે, દાબીને હોય ખાધો હોય તો એ બધા નિયાનો જ ઓટકાર આવે, બીજાને ઓલામ ન આવે. એટલે મહારાજ કે તમે અમને ખાધા જ નથી. ઓટકાર ક્યાં? ઓટકાર આવતો નથી. કૃત્રિમ ઓટકાર હવડ ગળું ઢળી રાખે ઓટકાર કૃત્રિમ થઈ શકે નહીં. હાંસી ખાંસી ખુશી એમાં બહુ ડ્રામેટિક નો હાલે, એમાં ડ્રામા નો હાલે. એ દાબી એ દબાઈ ની પાછી ડ્રામા નો હાલે ને દાબી એ ના દબાય. કોઈ કૃત્રિમ હસતો હોય અને માલિપાથી આવ્યું હોય તો એવો ફેર હોય.